ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે એક નિવેદન આપતા જણાવ્યું હતું। હાલમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાઓ શરૂ કરી દેતા યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેને લઈ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર તેની સીધી અસર પડશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું અને કહ્યું હતું કે જો આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે। સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે। આ દેશમાં સુરતથી મુખ્યત્વે મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે। દુબઈ અને આરબ દેશો સુરતના કાપડ માટેના ખૂબ મોટા બજારો હોવાની ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરત પર પડશે। વર્તમાન સ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે તેમ કહ્યું હતું। હાલમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અત્યારે હું ચોક્કસ નહીં કહી શકું, કારણ કે યુદ્ધ જો 2 થી 3 દિવસમાં સમેટાઈ જતું હોય તો હું એવું માનું છું ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ ખાસી અસર નહીં થાય। પણ જો આ યુદ્ધને લાંબુ ખેંચવામાં આવે તો 45 દેશો સાથેનો આપણો જે વ્યવહાર છે મેડ ફાઇબરનો એ ફેબ્રિક્સ ઉપર સીધી અસર થશે અને એનો સીધું કહેવાય નુકસાન એ ટેક્સટાઇલ ઉદ્યોગને ભોગવવાનો વારો આવશે, એવું કહું તો ખોટું નહીં। કેટલી માટેસર થઈ શકે યુદ્ધ લાંબુ ચાલે તો? આ યુદ્ધ લાંબુ ચાલે તો કરોડો રૂપિયાનું નુકસાન થાય, કારણ કે એ આંકડામાં નહીં કહી શકાય, પણ એવું કહી શકાય કે ખાસું એવું નુકસાન આપણને થવાનું છે। કારણ કે આપણે બુરખાનું કાપડથી માંડીને આખો કહેવાય પહેરવેશ આખો આપણે અહીંયાથી મોકલીએ છીએ, તો એનો મતલબ છે કે મેડ ફાઇબરને સીધી અસર થવાની છે, એવું કહું તો ખોટું નથી। પ્રમુખ ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે તેજસ્વી સંભવિત યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે ઇઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત હુમલા ઈરાન પર અને ઈરાનના વળતા હુમલા દુબઈ, યુએઈ સહિત અનેક બીજા દેશોમાં આ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે, કારણ કે દુબઈ એ વૈશ્વિક ઉદ્યોગનું કેન્દ્ર હતું અને કેન્દ્ર પર જ્યારે હુમલો થાય ત્યારે ડિસ્ટર્બન્સ આખું ઇન્ટરનેશનલ લેવલ પર આવે। દુબઈને જોડતી બધી જ કડીઓ બંધ થઈ જાય, બધી ફ્લાઇટ્સ કેન્સલ થઈ જાય। આવા સંજોગોની અંદર નિકાસ માટેના જેમ તેમ માર્ગો ખુલ્યા હતા। અમેરિકાનું ટેરિફ વોર જેમ તેમ સમાપ્ત થયું હતું, આપણે પણ અમેરિકાના ટેરિફ વોર વચ્ચે સમગ્ર વિશ્વના વૈકલ્પિક દ્વારો ખોલ્યા હતા। આ બધી જ જગ્યા પર અત્યારે તકલીફ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે એક્સપોર્ટ ઉપર એની બહુ માઠી અસર થશે। અમેરિકા સાથે ડાયમંડ ઉદ્યોગને કદાચ નિકાસ માટેના રસ્તા ખોલ્યા હતા, એ થોડી ઘણી અંશે ચાલુ રહે, પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર તો માઠી પરિસ્થિતિ થશે, એટલે કે નિકાસ પૂરતું લોકલ લેવલ ઉપર બહુ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ જે માલ અધૂરો પડ્યો છે, જે માલ કન્સાઇનમેન્ટમાં ઓલરેડી જઈ ચૂક્યો છે, જે માલ હવે નથી જવાનો, એ માલના ભરાવો એનો નિકાલ આપણે ક્યાં કરીશું, કેવી રીતે કરીશું, આવી એક ચિંતાજનક પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે। આશા રાખું છું કે સૌએ શાંતિ રાખવી જોઈએ। ચેમ્બરના માધ્યમ દ્વારા અમે સરકારને પણ રજૂઆત કરીશું કે આ દિશાની અંદર સરકાર ઉદ્યોગને કઈ રીતે મદદરૂપ થઈ શકે। કોણ હસ્તક્ષેપ કરે તો આ યુદ્ધ રોકાય છે? હસ્તક્ષેપ કોણ કરે, હું માનું છું કે કદાચ ભારત એનું સૌથી મોટું કેન્દ્ર હશે, કારણ કે ભારત અત્યારે એક સમતોલ દેશ તરીકે અત્યારે આગળ ઉભરી રહ્યો છે। મોદીજીની જે ચાણક્ય નીતિ છે એ ચાણક્ય નીતિ આ યુદ્ધને રોકી શકે અથવા તો બચાવી શકે, એટલે સૌથી વધારે નજર તો ભારત દેશ ઉપર સૌની હશે એવું નિશ્ચિતપણે માની રહ્યું છે।